હેલો મિત્રો, ગુડ ઇવનિંગ. તમારા બધાનું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. આપણે અત્યારે જઈએ છીએ બે જણા ફરવા. જો અમારા મેડમ રેડી થઈને બેસી ગયા છે. હું રેડી થઈને બેસી ગયા છે. આમ હોય હાવ કેમ એમ હોય? આમ જો આ સાંભળો તો ખરા. આ સાંભળજો. આવું લીંબુ પાણી, ઠંડુ પાણી, આઈસ્ક્રીમ, આ બધી વસ્તુ છે ને આ ઉનાળામાં તમને બધાને એમ થાય કે ઠંડક આપે, પણ એ ઠંડક નથી આપતી. સાચી ઠંડક ક્યાં આપે ખબર? જો ઘરવાળી શાંત રહે ને એમ. એ તો ઘરવાળી શાંત રહે એમાં ઠંડક આપે ને. એટલે હું બોલું એ તમને નથી ગમતું. હે? હું બોલું એ નથી ગમતું તમને. અમે એવડું એવું કહી છે તું બોલે એવું નથી ગમતું યાર. હું બોલું જ છું. પણ તું ક્યાં બોલે છો? હું હાવ શાંત જ છું. ચાલ ઝૂઠા. તું ક્યાં કાંઈ બોલે છો? તો કાં બરોબર ને મિત્રો? આવું નહીં કરવાનું. કાંઈ નહીં, એમ જે કરવું હોય એ. અટાણે જો આપણે જઈએ છીએ મિત્રો, ઘરેથી ગાડી લઈને નીકળી ગયા છીએ. પહેલાં જઈ બાન દાદાને લઈ આવીએ, પછી જઈએ આગળ. ચાલો મિત્રો, આપણે ઓલા ઘરે પહોંચી ગયા છીએ, બરાબર છે. અને જો ઘરે જઈએ છીએ, ઘરે જઈ અને પછી આણે આડી ગાડી. આપણે બા ને દાદા ભાઈ આવી ગયા છે. જો દાદા બે ગયા છે, પાછળ બા બે ગયા, અને આપણે જઈએ છીએ હવે વાડીએ. બા ને દાદાને કીધું હું વાડીએ જાઉં તું, એટલે વાડીએ જવા નીકળ્યા. અત્યાર સુધી આપણે શું કહો પપ્પા? જાવું જ જોઈએ ને. જવું જ પડે ને. હવે કેરી આપણે આવી જાય એટલે જવું પડે. લહણ ને એવું બધું લેવા જવાનું છે. અને જો આપણા મકાનને કલર થતો હતો અને કલરનું કામ પતી ગયું છે, અત્યારે રેડી થઈ ગયો. અને હવે આગળ જઈ મિત્રો, આપણે પહોંચી ગયા હોલ્ડ ઉપર. કારણ કે આમ જો અમારા માતાજી ઊંઘી ગયા હતા ને એ આમ જો પડી કાંઈ ચાલુ કર્યા એને, કાંઈ નહીં તો પોપરિંગ પોપરિંગ વાળી ચાની સાથે પોપરિંગ. હા, આપણે ચાનો હોલ્ડ કર્યો છે. આપણે ચા પી લઈ. આપણો પૂરા ભાઈ ચા બનાવે. બાબુ આપણે સ્પેશિયલ બનાવો બે ફૂલ. હા, ક્યાં ગયો અમારું મોટું? ક્યાં ગયો મોટું? અમારું મોટું ભાગી ગયો છે આપણો ચા વાળો. કાંઈ નહીં, આ ભાઈ બનાવી દે. આને જો ચાલુ કર્યું યાર, નાના છોકરાની જેમ. આ તમારા માટે. મારે ન ખાવું એવું. ના ખાઓ. જો અમારા બા આમ ઊભા હે. એ બા કેમ ત્યાં ઊભા? આ ખુરશી બેહો, ખુરશી એ. તમારે શું ખાવું છે? બાને પૂછીએ આપણે, બાને શું ખાવું? બા શું ખાવું છે તમારે? ગાંઠિયા ખાવા, બિસ્કિટ ખાવું, વેફર ખાવી? આ બાને વેફર દે. બાને ટમેટા વેફર દે, અને ટમેટા વેફર ભાવશે. સારું હાલો મિત્રો, પડીકા લઈને બેસી ગયા અને આ ફોનમાં બેઠી. એ ફોનમાં ઉકરે લાઈટ ચાલુ કરી. ઊંઘતી લાઈટ ચાલુ કરી. મને ઊંઘ આવે ને. ઊંઘ આવે નહીં કરતી. બિસ્કિટ ખા. આપ જો હું પાર્લે બિસ્કિટ ખાઉં છું. આમ ગોલ્ડ બિસ્કિટ છે આ. ગોલ્ડ પૈસા વાળી થઈ જઈશ એમ. જો આ બાપુજી બા બે વેફર ખાય છે. બા કેવી લાગી? હારી લાગી. આને સારી લાગી. હું ખાઉં ને તો મને માથું દુખે. ટમેટાનું વેફર. એટલે આપણે છે ને ગોલ્ડ ખાશું. હાલો આપણે ખાઈ લઈએ. ચા આપણી આવે ને. ચાલો મિત્રો, આપણે નીકળી ગયા, ચા પાણી પી લીધા. અને આમ જો આ બા ના બે આઈસ્ક્રીમ લઈને. આઈસ્ક્રીમ ખાएंगे. હું લાવી? આઈસ્ક્રીમ છે કાજુ દ્રાક્ષ. હાલો એ ભલે આઈસ્ક્રીમ ખાતા, આપણે ગાડી હાથમાં મળીએ, નકર પોગશું. મિત્રો, આપણે સેવલાણના પાટીએ પોગવા આવી ગયા. કેવું આવ્યું તું બા? આ લાઈટ કે શિવલાના વિશે આ લાઈટ ને બંધ કરતા રહો. એમ નહીં, અટાણે હું આવ્યું તું હમણાં? માલધા ફટાયું માલદા ફટા આવ્યું તું? એ તો વયું ન જોવા હે. વહી ગયું. હવે શિવલાના આવ્યું. સેવલાણ આવ્યું પછી શું આવશે? પછી આવશે સીમી પાતા. ત્યાં આપણું ખેતર, આપણું વાડી. આપણી વાડી. વાડી કાંઈ નહીં, હાલો જો આપણે સેવલાણના પાટીએ પોગી ગયા છે. જો આ તમને બોર્ડ દેખાતું છે, ન દેખાય કાંઈ નહીં, બરાબર. કેમ કે હવે મારે વળવાનું આવી ગયું છે, એટલે હું ગાડીને મસ્તીની વાળી લઉં અને આપણે પહોંચી જઈએ આપણે વાડીએ. આપણે પહોંચી ગયા છીએ વાડીએ, બરાબર છે. અને
આમ જો વાવાઝોડાનું બધું પડી ગયું હતું, તોરણનું જો રૂસડા નીકળી ગયા. આમ જો આ અમારા વાવાઝોડાની હાલત, આમ જો આ ચાકુ ને આમ જો આ ઘરની હાલત કરી. આ તોરણના ઝુમડા પડી ગયા આમ જો તો ઉંદરડા કાઢી ગયા. ઈ તો ઉંદરડો વટી ગયેલું છે. ના આ કાંઈ એટલું બરો, બધું બરો. એ ઉંદરડો વટી ગયેલું છે. ઉંદરડું આ પવનનું ન પડાવો. પવનનું જ છે. આ બહુ જૂનું છે એટલે આ છે ને આ બધું ખરી ગયું. પવનનું ખીરી ગયું હળી ગયું, હળી ગયું, હળી ગયું. હળી ગયું. આ ઊન હળી ગયું છે. હા જો આ લટકે ઈ બધા જો આ અમારે વાડીની હાલત આવી થઈ ગઈ છે. આ વાવાઝોડાએ કરી છે, બધું પડી ગયું છે. મિત્રો આપણા મેડમ તો અંદર કચરા પોતા કરે છે, ઈન બાન બધાય, અને આપણે ખેતરમાં આટા મારીએ છીએ. એ અંદર કામ કરે છે અને આપણે ખેતરમાં અંધારામાં આટા મારીએ છીએ. અને અંધારામાં છે ને મને કાંઈક દેખાઈ ગયું. બરાબર છે. જો મિત્રો આપણા આંબાની કેરી છે, 1 નંબર કેરી થવાની છે. બરાબર, એટલે કેરી પછી 1 નંબર કેરી ખાવાની છે આપણે. બરાબર, કાંઈ નહીં, આના બધાને કામ કરી લેવા દો, કેમ કે વાવાઝોડું આવ્યું હતું એટલે ઘર આખું રમણ ભમણ થઈ ગયેલું હતું. એટલે કામ બામ કરી વાળે પછી આપણે નીકળશું અહીંથી પાછા, કેમ કે બાન દાદા અહીં રોકાવાના છે. બરાબર, કેમ કે અંધારામાં તમને ખેતર તો કંઈ દેખાશે નહીં, એટલે પછી દિવસે બાને ને દાદાને લેવા આવી ને તેથી બતાવશું. આપણે અહીંથી નીકળીએ, બાન દાદાને વાડીએ મૂકી. બરાબર, જો આ બાન દાદા. હાલો બા, જય ગોપાલ. જય ગોપાલ. અંદર તો ભગવાનના ને બધા ફોટા લઈ મેલ પાસે. ભગવાનના ફોટા લઈ લીધેલા જ છે. અટાણે રાતે હુઈ ગયા હોય, ભગવાનને જગાડાય. ના રે આમાં 10 વાગ્યા હવે તમે હુઈ જાઓ. ભગવાન હુઈ ગયા, તમે હુઈ જાઓ. સારું હાલો, આપણે હવે પાછા સુરત ભેગા થઈ. આપણા એક ભાઈબંધને મળવા જવાનું છે, એને મળીને પછી નીકળીએ સુરત. આપણે આવી ગયા આપણા ભાઈબંધની વાડીએ. મેં તમને આગળ કીધું હતું કે આપણે આપણા મિત્રને મળીને પછી નીકળવાનું છે. જો આ અમારા જયંતિભાઈ, આમાં રમલો, આ વારે વારે હેરાન કરે એમને. ઈ આ રમેશ. બરાબર, જો આ મહેમાન બેઠા છે અહીંયા, એ મહેમાનને આપણે ઓળખતા નથી. એક મહેમાન આપણે અહીંયા બેઠા છે. અને જો આ ગાયું બાયું છે અટાણે જ અહીંયા. ઓલી પા અમારો ગાયું ને બાયું ક્યાં છે? કૂતરું હૂતું હોય છે. બાયું આ રહી. મેં બાયું ને એમ હારે લઈને જ આવી. બાયું લીધા વગર ન આવી, નકર ડખો થઈ જાય. હું બાઈ છું? તો હું છો? મેં બાઈ નહીં હું તો? મેં બારબી હું. અલા આને હજી બારબી બનવું છે. હવે કેટલીક બારબી કેવડી છે આ જોવો તો. આ નવી બારબી આવી છે માર્કેટમાં. બાય બાય કર્યા કરો, હું બારબી છું હજી. હા, આપણે માર્કેટમાં નવી બારબી આવી છે, આ બારબી. અને અમારે જયંતિભાઈ કંઈક કહે. હું જયંતિભાઈ, શું કહેવું તમારે? એકાદી બારબી અમને ગોતી દે. એમ નહીં, તમને બારબી ગોતી દેવું તો ઓલા સુરત છે એ ધોકો લઈને વાંહે થાય. હો, એ તો રજા જ દે છે. હે તો ભાભી જરાક વિડીયો જોઈ લેજો. નહીં આવે ને તો અમે તમને લિંક મોકલશું કે અમારે જયંતિભાઈ બારબી ગોતવી છે. આ રમલા તારે ગોતવી છે? હે કા વિકેટ ગઈ. એની વિકેટ ગઈ ને? ગઈ. તારે કઈ કેવું છે? હું કે શું નહીં, રામ કે કૃષ્ણ કાંઈ નહીં. જો આ મૂંગો થઈ ગયો જયંતિભાઈ, શું કેવું? અમે આવીએ ને ફરી આ કામ નથી. આપણે હે? આવીએ ને એનું કામ નથી, એની મુસે લીંબુ લટકતા હોય. બારબી બીજી ગોતી એટલે આમ જો એટલી બધી ગાય છે એટલે આપણે છે ને દેશી જુરમું ખાવાનું છે. આવીએ ને એટલે બરાબર મસ્ત મજાનું. એ વાતો કરવામાં નહીં. કીધું હોત તો કે અમે આવીએ છીએ તમે કરી રાખજો. આજે છે ને ટાઈમ નહોતો, સમય નહોતો, ઓછો પડ્યો જો એટલે ફરી સુરમાના લાડુ અને અમારા જૂનાગઢી ભજીયા. પછી ચૂરમાના લાડુ નહીં, આપણે દેશી ચૂરમું ખાવું છે. આ દેશી સુરમું, છૂટું સુરમું ખાવું, છૂટું સુરમું અને જૂનાગઢી ભજીયા મેથીના અને પટીના. બરોબર, અને ભેગું કાંઈ નહીં, આવતી વખતે છે ને આવીએ ને એટલે તમને એ આપણે સ્પેશિયલ વ્લોગ બનાવીશું. જયંતિભાઈ બનાવવાના છે ભજીયા સુરમું. બરાબર, છૂટું હા છૂટું સુરમું. 50 વર્ષ પહેલાની આઈટમ. હા, દેશી જૂની. હા,
કાંઈ નહીં.